સુરતના સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા છે। હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે। આ દરમિયાન મોટી ઘટના થવાની શક્યતા સેવાઈ રહી છે। હાલમાં સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। 2 થી 3 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો છે। મેટ્રોનો જે સ્પાન મૂકવામાં આવ્યો છે તે સ્પાનમાં ગાબડા પડી ગયા છે અને એક તરફ નમી ગયો છે, જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે। મેટ્રોનો જે સ્પાન નમી ગયો છે ત્યાં આગળ હવે અધિકારીઓનો કાફલો પહોંચી રહ્યો છે। સુરત શહેરનો ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે। મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે। મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો છે, તેના કારણે આ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતાઓ છે। સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે મેટ્રોના અધિકારી દ્વારા અમને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી। અમે તમામ પોલીસ સ્ટાફ સાથે અહીં સારોલી રોડ ઉપર પહોંચી ગયા છે। સુરતથી કડોદરા તરફ જતો આખો રૂટ પૂણા તરફથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે। મેટ્રોની કામગીરી દરમિયાન સ્પાનમાં કંઈક ટેકનિકલ ખામી હોય તેવી વાત હમણાં ચર્ચાઈ રહી છે। અમારી કામગીરી સમગ્ર રૂટને ડાયવર્ટ કરવાનો છે અને કોઈ પણ પ્રકારના વાહન ચાલકોને મુશ્કેલી ન થાય તેના માટે અમે તકેદારી રાખી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રોની કામગીરીને લઈને હંમેશા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ મેટ્રો પ્રોજેક્ટમાં ખૂબ મોટી ગંભીર ક્ષતિઓ સામે આવી છે। મેટ્રોનો જે આખો સ્પાન છે તે નમી ગયો છે અને ગમે ત્યારે તૂટી જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ભાજપના શાસનમાં આ પ્રકારના ભ્રષ્ટાચાર સતત વધી રહ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। સાથે જ અને તેના કારણે આવી ઘટનાઓ સામે આવી રહી છે। સુરતમાં મેટ્રોનું કામ ગુજરાત સરકાર હેઠળના ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 2022થી શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જુલાઈ 2024 વીતી ગયો અને હજી પણ અડધાથી વધુ કામ બાકી છે અને કામ ચાલુ છે। આ મેટ્રોના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। હાલ મેટ્રોનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। જમીનની અંદર સુરતમાં મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે, જેને લઈ કામ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે। મેટ્રોનો ફેઝ 1 સરથાણા વરાછાથી ડ્રીમ સિટીનો 22 કિલોમીટરનો રૂટ છે અને ફેઝ 2 ભેસાણ ડેપોથી સારોલી સુધીનો 18 કિલોમીટરનો રૂટ તૈયાર કરવામાં આવી રહ્યો છે। મેટ્રો રેલ પ્રોજેક્ટમાં 2 કોરિડોર બનાવવામાં આવશે। પહેલો કોરિડોર સરથાણાથી ડ્રીમ સિટી અને ભેસાણથી સારોલીને જોડતા 2 રૂટ પર કોરિડોર બનાવવામાં આવશે। સુરત મેટ્રો રેલના કુલ 40.35 કિલોમીટર રૂટમાંથી સરથાણાને ડ્રીમ સિટી સાથે જોડવાનું કામ ચાલી રહ્યું છે। સરથાણાથી ડ્રીમ સિટી સુધીના રૂટને ડાયમંડ કોરિડોર તરીકે, જ્યારે ભેસાણથી સારોલી રૂટને ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખ આપવામાં આવશે। ગુજરાતના સુરતમાં તમે જોઈ શકો છો, સારોલી છે વિસ્તાર છે, સુરત સારોલી ને કડોદરા જોડતા ત્યાં મેટ્રોની 2022માં કામગીરી શરૂ થઈ। ત્યાં સારોલી વિસ્તારના આ મેટ્રોના જે કામગીરી ચાલુ છે તેમાં એક પુલનું જે પુલ જે નવું નિર્માણ થયું છે તેના વચ્ચે સ્પેન છે, સ્પેનનું આખો વેન્ટ થઈ ગયું છે અને તેના પોપડા નીકળીને સળિયા દેખાતા થઈ ગયા છે, તે કન્ડિશનમાં છે। આ એક રીતે કહેવાય છે વરસાદીના માહોલના લીધે પણ આવું થયું હશે, પણ વિચારવા જેવું છે કે આ નવું નિર્માણ થતું છે ને આવનારા સમયમાં લાખો લોકો આ મેટ્રોની સુવિધાનો લાભ લેશે અને આવી કોઈ ઘટના બને તો આના જે કામગીરી થઈ છે તેના પર એક ભ્રષ્ટાચારની બૂ પણ આવતી હોય તો કોઈ કહી ના શકાય, કોઈ ખોટું નથી, કંઈ ખોટું નથી। અને તમને બતાવીએ છીએ કે આમાં હાલ સ્થાનિક કોર્પોરેટર પણ હાજર છે, તેમને જાણીએ શું છે ઘટના, શું ઘટના છે બેન? આજે મેટ્રોની કામગીરી ચાલી રહી છે। અહીંયા હજી નવો બ્રિજ બની રહ્યો છે મેટ્રોની અંદર, ત્યાં બ્રિજ નમી જવાની ઘટના છે। જો અત્યારે તો કામ ચાલુ છે, પણ જો આ બ્રિજ ચાલુ થઈ ગયો હોત અને જો આ ઘટના ઘટી હોત તો અહીંયા કેટલી જાનહાનિ થાત, તેની કોઈ વિચાર કર્યો છે શાસક પક્ષને? આના ઉપર જરાક વિચાર કરવો જોઈએ ને। હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે, આની તપાસ થવી જોઈએ અને કમિશનરે આના ઉપર કડકમાં કડક જે પણ આ કંપની બનાવી રહી છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે। જોઈ શકો છો લોકોમાં રોષ છે કે જો આ પુલનું કામગીરી પૂરી થઈ ગઈ હતી અને આવી કોઈ ઘટના બનતે તો કેટલા લોકોને નુકસાન થશે અને કેટલા લોકોની જાન હાનિ થશે, એ વસ્તુ વિચારવા જેવી છે। ને બીજી ઘટનામાં આ છે કે આમાં ભ્રષ્ટાચારની ખુલ્લેઆમ બૂ આવી રહી છે। આ કંપનીને બેન કરવાની માંગ છે અને આમાં યોગ્ય તપાસ થવાની કામગીરી કરવી જોઈએ। કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।